ગુડ મોર્નિંગ ડૉક્ટર્સ. સો આગળ બાયોકેમિસ્ટ્રી ન્યુટ્રિશનની અંદર લાસ્ટ ટાઈમ આપણે ફેટ સુધી જોયું હતું, બુક સત્યનારાયણ ચક્રપાણી. અને હવે નેક્સ્ટ ટૉપિક છે ન્યુટ્રિશનલ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોટીન્સ. સો protein have been traditionally regarded as the body building food. હજી પણ ટ્રેડિશનલી એટલે હજી પણ એ જ વસ્તુ ચાલી આવે છે કે કોઈ પણ લાઈક તમારામાંથી જિમમાં જવાનું સ્ટાર્ટ થશે કે એવું કશું બી હશે તો પ્રોટીનના પાવડર ને બધું જ ખાવાનું એ લોકો સ્ટાર્ટ કરતા હોય છે. ઇફ સપોઝ કોઈ પ્રોટીનના પાવડર્સ નથી લેતું તો એ લોકો વધારે હાઈ પ્રોટીન ફૂડ જેવું કે એગ્સ લેતા હોય છે, ચિકન લેતા હોય છે, ફિશ ઓર મીટ ઓર યુ કેન સે જો વેજીટેરિયન હોય તો એ લોકો કઠોળ બાજુ જતા હોય છે, કે હાઈ પ્રોટીન ફૂડ લેવાનો ટ્રાય કરતા હોય છે. ઓકે, સો હાઉએવર 10 to 15% ઓફ ધ ટોટલ બોડી એનર્જી ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ પ્રોટીન્સ. એઝ ફાર એઝ પોસિબલ carbohydrate spare proteins and make the later available for body building processes. એટલે શું કહે છે કે મોટાભાગનું નહીં, 10 થી 15% ભાગનું ટોટલ જે એનર્જી આપણે લેતા હોઈએ છીએ, જે વાપરતા હોઈએ છીએ, ઓકે, જે એનર્જી આપણે વાપરતા હોઈએ છીએ એમાંથી 10 થી 15% એનર્જી પ્રોટીનમાંથી આપણે વાપરીએ છીએ. કાર્બોહાઈડ્રેટ વચ્ચે આવીને પ્રોટીનને વપરાતું બળતણ તરીકે વપરાતું અટકાવે છે. કેમ? કારણ કે એમ કહે છે કે જો પ્રોટીન આપણે પાછળથી સ્પેર માટે રાખીશું ને તો બાકીના બોડીના બોડી બિલ્ડઅપના કામ માટે પ્રોટીનનો યુઝ કરી શકાશે. સો શું કહે છે કે એઝ ફાર એઝ પોસિબલ જેટલું થઈ શકે એટલું કાર્બોહાઈડ્રેટ સ્પેર પ્રોટીન્સ એન્ડ મેક ધ લેટર અવેલેબલ ફોર બોડી બિલ્ડિંગ પ્રોસેસ. બોડી બિલ્ડિંગ ડઝન્ટ મીન કે તમારે મસલ્સ જ ક્રિએટ કરવા હોય. ઓકે, રિતિક રોશન જેવી બોડી બનાવી દેટ એનો જ મતલબ જસ્ટ બોડી બિલ્ડિંગ નથી થતો. બેઝિકલી તમારે ગ્રો કરવા માટે તમારા બોન્સની સાઇઝ વધારવા, બોન્સ તો ઠીક છે પછીની વાત છે, પણ મસલ્સ ને બનાવવા માટે બોડીના કોઈ પણ એકમની અંદર મેઇન એકમ તરીકે પ્રોટીન પણ અવેલેબલ હોય છે, બરાબર, એમિનો એસિડ્સ. સો નેક્સ્ટ, ધ ફંક્શન્સ carried out by the protein in a living cell are innumerable. બહુ જ બધા ફંક્શન્સ હોય છે પ્રોટીનના. A few of them are listed, જેવા કે functions of પ્રોટીનમાં ફર્સ્ટ, proteins are fundamental basis of cell structure and its function. એ ઓબ્વિયસલી આપણને બધાને ખબર છે, સેલ ભણી ગયા હતા એમાં બધું આવી ગયું હતું. ઓકે, all the enzymes, several hormones, immunoglobulin, transport carriers etc. are the protein. બધા પ્રોટીન જ છે, એટલે એમિનો એસિડ છે બધા. Protein are involved in the maintenance of osmotic pressure, clotting of blood, muscle contraction etc. Nothing to explain. During starvation, protein એટલે કે એમિનો એસિડ્સ serves as a major supplier of energy. It may be noted that the structural proteins themselves serve as a storage protein to meet the emergency energy need for the body. જ્યારે ભૂખમરો થતો હોય, ભૂખમરો સાઈડમાં રાખો, ભૂખમરો નહીં બટ સ્ટાર્વેશનની પ્રોસેસની અંદર એ વખતે પ્રોટીન્સને આપણે એનર્જી સોર્સ તરીકે યુઝ કરીએ છીએ, બરાબર, કે બહુ જ લાંબા સમયથી ખાવાનું નથી મળ્યું અને જો ફેટ લાઈક તમારી બર્ન થતી એક લિમિટ આવશે, પછી જો ફેટ પણ નથી રહેતી તો પછી ફાઇનલી પ્રોટીન્સ યુઝ થવાના ચાલુ થતા હોય છે. Protein themselves serves as a storage protein to meet the emergency energy need of the body. This is in contrast to the lipid and carbohydrate which have the respective storage form, triglycerols and glycogens. એ લોકોનું સ્ટોરેજ થતું હોય છે, પણ પ્રોટીનનું સ્ટોરેજ સ્ટાર્વેશનના પીરિયડમાં એટલે સ્ટ્રોંગલી એટલું નથી થતું હોતું એમ. સો અને બીજું પણ ઘણું હોય કે જેમ કે અત્યારે તમારા બોડીની અંદર ઘણા એવા જેમ સે સપોઝ ઇન્સ્યુલિન બનાવવું છે, થાઇરોઇડ હોર્મોન બનાવવો છે, બધું જ બનાવવું છે, બધું શેનું હોર્મોન્સ ને બધું શેનું બનેલું છે, તો પ્રોટીનનું બનેલું છે, એમિનો એસિડ્સનું બનેલું છે. હવે જ્યારે પ્રોટીન્સનું બનાવવામાં આવે ને ત્યારે ઘણી બધી વખત એવું થાય છે કે એ લોકોની જે ચેઇન બનવાની હોય ને એમિનો એસિડની, એ ઘણી વખતે મિસફોલ્ડ થાય છે. એટલે સે સપોઝ આવો શેપ બનાવવાનો છે, બરાબર, તો આ શેપની જગ્યાએ આવો શેપ બની જાય છે એમિનો એસિડની ચેઇનનો. તો આ તો નકામું પડી રહ્યું,
તો બોડી માટે આ ટોક્સિનની જેમ, ટોક્સિન અને વેસ્ટ મટીરિયલની જેમ સાઈડમાં પડ્યું રહે વપરાયા વગરનું. તો આવી કન્ડિશનની અંદર ફેટ વપરાતા પહેલાં આવા જે મિસફોલ્ડ પ્રોટીન પડેલા હોય ને બોડીની અંદર એ પહેલાં વપરાઈ જાય. ઓકે, કારણ કે એનો કોઈ સ્ટોરેજ નથી એવા મિસફોલ્ડ પ્રોટીન્સનો એનો. ઓકે, બરોબર. અને બાકી ફેટ અને ટ્રાયગ્લિસરોલ્સ ને ગ્લાયકોજન તો લીવર અને મસલ્સની અંદર પણ સ્ટોર થઈ શકે, અને ફેટ જે ટ્રાયગ્લિસરોલ્સ છે એ એડિપોઝ ટિશ્યુની અંદર સ્ટોર થઈ શકે છે. હવે વાત આવે છે ઇસેન્શિયલ એમિનો એસિડ્સ. આઈ થિંક 10th કે 12thમાં પણ આ વસ્તુ આપણે ભણી ગયા છે બાયોલોજીમાં, ઇસેન્શિયલ એમિનો એસિડ્સનું. ઓબ્વિયસલી 12thમાં જ હશે, કારણ કે 10thમાં તો બાયોલોજી અલગથી આવતું નહોતું. યસ, ઓકે. The nutritional importance of protein is based on the content of essential amino acid. The nutrition important of protein, કોઈ પણ પ્રોટીન કેટલું આપણા માટે જરૂરી છે, એ ઇમ્પોર્ટન્ટ કેટલું છે, તો એનો આધાર કઈ રીતે રાખે છે કે એની અંદર રહેલા એસેન્શિયલ એમિનો એસિડ કેટલા છે. એસેન્શિયલ એટલે જરૂરી, કે જે આપણે બોડી નથી બનાવી શકતું અને આપણને બહારથી લેવા પડે છે. જો એવા પ્રોટીન એવા એમિનો એસિડ્સ વધારે હશે તો ઓબ્વિયસલી એ પ્રોટીનની ન્યુટ્રિશનલ વેલ્યુ આપણા માટે વધારે થશે. સો અગેન શું કહે છે? The nutritional importance of proteins is based on the content of essential amino acids. The details of the essential amino acids are described under the chemistry of proteins. There are 10 essential amino acids જેવા કે arginine, valine, histidine, isoleucine, leucine, lysine, methionine, phenylalanine, tryptophan and threonine. બરાબર, આટલા આપણને ઇસેન્શિયલ એમિનો એસિડના આપણને નામ કીધા. ઓફ ધોઝ ટુ, નેમલી આર્જેનિન એન્ડ હિસ્ટેડાઇન, આર સેમી ઇસેન્શિયલ, એટલે થોડાક પ્રમાણમાં બને છે, થોડાક નથી બનતા બોડીમાં, એટલે થોડાક અમાઉન્ટની અંદર આપણે બહારથી લેવા પડે. ધ રિક્વાયરમેન્ટ ઓફ 8 ઇસેન્શિયલ એમિનો એસિડ્સ પર kg બોડી વેઇટ પર ડે ઇઝ ગિવન ઇન ધ ટેબલ નંબર આપણે જોઈએ છે. Cysteine and tyrosine can respectively spare the requirement of methionine and phenylalanine. એટલે શું કહે છે કે સિસ્ટેનાઇન અને ટાયરોસિન છે ને એ મિથિયોનાઇન અને ફિનાઇલેલેનાઇનની રિક્વાયરમેન્ટને સ્પેર કરીને રાખી શકે છે, બચાવી શકે છે. ઓકે, સો આપણે પહેલાં ટેબલ નંબર જોઈ લઈએ 23.4. પર બોડી કિલો વેઇટ છે. એટલે સે સપોઝ 100 કિલો વેઇટ હોય તો આપણને કેટલું જોઈએ એ પ્રમાણેની વાત છે. તો 100 આમાં પર બોડી કિલો હોય, એકમાં 14 જોઈએ તો 100 કિલોવાળાને 140 જોઈએ, એ રીતની વાત છે. બરાબર, મિલીગ્રામમાં, મિલીગ્રામ પર બોડી કિલો વેઇટ પર ડે, એટલે એક આ જેમાં વેલિનની વાત છે તો એને શું કહે છે કે 14 મિલીગ્રામ જેટલું 14 મિલીગ્રામ જેટલું પ્રોટીન એમિનો એસિડ પર બોડી કિલો વેઇટ જોઈએ પર ડેમાં. તો એનો મતલબ કે જે 100 કિલોવાળો માણસ હશે એણે એક દિવસની અંદર ઓછામાં ઓછું 140 મિલીગ્રામ જેટલું વેલિન એમિનો એસિડ જવું જોઈએ. આઇસોલ્યુશનનું 12 છે, લ્યુસિન 16, લાઇસિન 12, મિથિયોનાઇન 10, ફિનાઇલેલાઇન 16, ટ્રિપ્ટોફેન 3 અને થિયોનાઇન 8. હવે ફૂદડી કેમ મારી છે? કન્ડિશન અપ્લાય. સિસ્ટીન એન્ડ ટાયરોસિન કેન રિસ્પેક્ટિવલી સ્પેર, એટલે પાર્ટલી ઓછું અડધું એ બનાવી શકે છે, એના તરીકે બી યુઝ થઈ શકે છે, એ રીતની વાત છે. એટલા માટે આ એટલું કન્ફર્મ ના કહેવાય, એમ થોડું બની બી શકે છે, અંદર થોડું નથી બી બનતું. ઓકે, સો next is nitrogen balance. Dietary protein is almost an exclusive source of nitrogen to the body. Dietary protein is almost an exclusive source of nitrogen to the body. Therefore, the term nitrogen balance truly represents the protein utilization and its loss from the body. એટલે નાઇટ્રોજન બોડીમાં પ્રોટીન સિવાય બીજે કશેથી આવતું જ નથી,
બરાબર, એટલે આપણે શ્વાસમાં લઈએ તો બી એવું રહેતું નથી. એટલે કે ડાયટરી પ્રોટીન ઇઝ ઓલમોસ્ટ એન એક્સક્લુઝિવ સોર્સ, એક જ સોર્સ છે મોટા ભાગે કે જેમાંથી બોડીને નાઇટ્રોજન મળી શકે. એટલા માટે જો આપણે નાઇટ્રોજન બેલેન્સ વિશે જોઈશું તો આપણને ખબર પડી શકે કે જો પ્રોટીનનો વપરાશ બોડીની અંદર કેટલો થાય છે. બરાબર. So, therefore, the term nitrogen balance truly represents the protein utilization and its loss from the body. Nitrogen balance is determined by comparing the intake of nitrogen and the excretion of nitrogen. જે ઇન્ટેક છે એ પ્રોટીનમાંથી આવે છે અને જે એક્સક્રીશન છે એ મોસ્ટલી અનડાઇજેસ્ટેડ પ્રોટીન ઇન ફીસીસ, યુરિયા એન્ડ એમોનિયા ઇન ધ યુરિન. એટલે નોર્મલ હેલ્ધી ઓકે જે ટોટલ પ્રોટીન આપણે કેટલું લઈએ છીએ અને સ્ટૂલ અને યુરિનની અંદરથી કેટલું પ્રોટીન એક્સક્રીટ થાય છે યુરિનની અંદરથી યુરિયા અને એમોનિયા તરીકે અને ફિસીસની અંદર અનડાઇજેસ્ટેડ પ્રોટીન તરીકે. અ નોર્મલ હેલ્ધી એડલ્ટ ઇઝ in a nitrogen equilibrium since the daily dietary intake, that is I, is equal to the loss through the urine, that is U, feces F, and sweat, that is S. So I is equal to U plus F plus S. Thus, an individual is said to be in a nitrogen balance if the intake and output of nitrogen are same. બંને સરખું હોય ત્યારની વાત છે. કઈ રીતે સરખું થાય તો સી તો પહેલું રાઇટ હેન્ડ સાઈડ બોડી પ્રોટીન્સ એ આપણે એનું એમિનો એસિડ પૂલ કમ્પેર થયું. બોડી પ્રોટીન છે એનું બોડી પ્રોટીન ઇન ધ સેન્સ મસલ્સ ને એ બધી વસ્તુઓની વાત છે કે જે એનું કેટાબોલિઝમ એટલે બ્રેકડાઉન થવું. એ બ્રેકડાઉન થયું તો એમિનો એસિડનો એક આખો પૂલ તૈયાર થયો. એનું આઉટપુટ કઈ રીતે થશે તો એક તો એક્સક્રીશન થશે એઝ અ યુરિયા અને એમોનિયા, બીજું સ્કિનમાંથી સ્વેટમાંથી નીકળશે. ઓકે, અને ડાયટરી પ્રોટીન હશે કે જે આપણે ડાયટરી પ્રોટીન લઈશું તો એનો ઇનપુટ થયો, અગેન એમિનો એસિડનું પૂલ બન્યું કે જે એનાબોલિઝમમાં પણ વપરાશે અને જે અનડાઇજેસ્ટેડ હશે એ સ્ટૂલમાંથી ફેસીસમાંથી નીકળી જશે. ઓકે, સો thus an individual is said to be in nitrogen balance if the intake and the output of nitrogen are same. There are two other situations, a positive and a negative nitrogen balance. Positive nitrogen balance, this is the state in which the nitrogen intake is higher than the output. કંઈક એવું થાય છે કે પ્રોટીન કાં તો વધારે લેવાય છે, અધરવાઇઝ એનું એક્સક્રેશન પ્રોપર થતું નથી. તો આવી કન્ડિશનની અંદર નાઇટ્રોજન ઇન્ટેક વધી જાય છે દેન ધ આઉટપુટ. સમ અમાઉન્ટ ઓફ નાઇટ્રોજન ઇઝ રિટેન ઇન ધ બોડી કોઝિંગ અ નેટ ઇન્ક્રીઝ ઇન ધ બોડી પ્રોટીન. Positive nitrogen balance is observed in the growing children, pregnant women or during the recovery after severe illnesses. કેમ વધારે નાઇટ્રોજન એ સાચવી રાખે? કારણ કે આ બધા જ એ એનાબોલિક પ્રોડક્ટની અંદર આપણને એ વસ્તુની જરૂર પડવાની છે અને એવી કન્ડિશનમાં બોડી પોતાની જાતનું કેટાબોલિઝમની પ્રોસેસ થોડી સ્લો પણ કરી દે. એટલે કેટાબોલિઝમ એટલે તોડવાના લીધે બોડી પ્રોટીન બહાર એક્સક્રીટ ઓછું થશે અને જેટલું આપણે ઇનપુટ કર્યું હશે એ બધું એનાબોલિઝમમાં અને બોડીની રિકવરીમાં વપરાઈ જતું હોય છે. રિકવરી ફ્રોમ ઇલનેસ, પ્રેગ્નન્ટ વુમન હોય તો નવા બેબીને આખું એની બોડી ક્રિએટ કરવાની છે તો એની અંદર પણ પ્રોટીન વપરાય અને ગ્રોઈંગ ચિલ્ડ્રન્સને ગ્રો કરવાનું છે એટલા માટે પ્રોટીન વધારે વપરાતું હોય છે. નાઉ કમ્સ ધ નેગેટિવ. Negative nitrogen balance. This is situation in which the nitrogen output is higher than the input. બરાબર, આમાં આઉટપુટ વધારે છે તો કોઈક પ્રોબ્લેમ હશે, આઈ મીન કોઈક ડિઝીઝ હશે જો આવી કન્ડિશન ક્રિએટ થતી હશે ઓર બોડીમાં કેટાબોલિઝમ વધારે થતું હશે. ધ રિઝલ્ટ ઇઝ that some amount of nitrogen is lost from the body, depleting the body protein. Prolonged negative nitrogen balance may even lead to death. This is sometimes observed in the children suffering from kwashiorkor or marasmus. ડિઝીઝ થયા હોય તો પણ આ વસ્તુ આપણને જોવા મળે. નેગેટિવ નાઇટ્રોજન બેલેન્સ મે અકર ડ્યુ ટુ ઇનએડિક્વેટ ડાયટરી ઇન્ટેક ઓફ પ્રોટીન, કાં તો પ્રોટીનવાળું ફૂડ આપણે લેતા નથી, ડેફિશિયન્સી ઓર ઇવન અ ડેફિશિયન્સી ઓફ ઇવન અ સિંગલ એમિનો એસિડ, કોઈ એક પણ ઇસેન્શિયલ એમિનો એસિડ રહી જતો હોય તો પણ આ વસ્તુ સર્જાઈ શકે આ કન્ડિશન. ઓર ડિસ્ટ્રક્શન ઓફ ટિશ્યુ ઓર અ સિરિયસ ઇલનેસીસ. In all these cases, the body adapts itself and increase the breakdown of tissue protein, causing the loss of nitrogen from the body.
બરાબર. સો શું કહે છે, ઇન ઓલ ધીસ કેસીસ ધ બોડી એડપ્ટ ઇટ સેલ્ફ, ઇન્ક્રીઝ ધ બ્રેકડાઉન ઓફ જો નથી મળતું આપણે ડાયટરી પ્રોટીન તો પ્રોટીનની જરૂર છે તો એનું શું કરીશું, ક્યાંથી લઈશું, તો બોડી પોતાના સ્ટોરેજ તોડવા લાગશે, તોડીને વાપરવા માંડશે. પણ એ તોડ્યા પછી બી એને સ્ટોરેજને ફૂલ તો કરવા પડશે, નહીં તો શું થશે, સ્ટોરેજ ધીરે ધીરે વપરાતા જ જશે અને ધીરે ધીરે ઓછા થતા જશે. ઓકે. So next is other factors influencing nitrogen balance. Beside the major factor discussed above, જેવા કે growth, pregnancy, protein deficiency, injury, illnesses, several other factors influence nitrogen balance. બીજા કયા ફેક્ટર છે કે જે નાઇટ્રોજન બેલેન્સને ઇન્ફ્લુઅન્સ કરે છે, તો હોર્મોન્સ. સો growth hormone and insulin promote the positive nitrogen balance, while corticosteroids result in negative nitrogen balance. એટલે કે જો ગ્રોથ હોર્મોન અને ઇન્સ્યુલિન હોય તો એ એનાબોલિઝમમાં હેલ્પ કરે, એ આપણને પોઝિટિવ નાઇટ્રોજન બેલેન્સ કરાવડાવે. એટલે પ્રોટીન આપણે જેટલું ઇન્ટેક કર્યું હોય એને એનાબોલાઇઝ કરીને બોડી પાર્ટની અંદર રહેવા દે, એટલે એક્સક્રીશન ઓછું થાય છે અને સ્ટોરેજ વધારે પ્રમાણમાં થાય છે. એનું એક્ઝેક્ટ ઓપોઝિટ વર્ક કોણ કરશે, તો કોર્ટિકોસ્ટીરોઇડ્સ રિઝલ્ટ ઇન ધ નેગેટિવ નાઇટ્રોજન બેલેન્સ. એટલા માટે ઓલવેઝ આ વસ્તુ કહે છે કે ડ્યુરિંગ સ્ટ્રેસની કન્ડિશન હોય ને, ઇવન મેન્ટલ સ્ટ્રેસ હોય ઓર લોંગ ટાઈમ સુધી ફિઝિકલ સ્ટ્રેસ હોય, બેમાંથી કોઈ પણ, તો એવી કન્ડિશનના લીધે આપણું બોડી કોર્ટિઝોલ રિલીઝ કરવાનું સ્ટાર્ટ કરે છે, વિચ ઇઝ ઓલ્સો કોર્ટિકોસ્ટીરોઇડ. એવી કન્ડિશનની અંદર આપણું બોડી કેટાબોલિઝ સ્ટેજની અંદર જતું રહે છે. એટલે બોડી લાઈક એવું કહી શકો કે તમે જે મસલ્સ ને બધું છે ને એ બધું બ્રેકડાઉન થવાનું સ્ટાર્ટ થાય છે અને પ્રોટીન આપણું જે છે એ બધું વપરાઈ જાય છે અથવા તો બોડીની બહાર એક્સક્રીટ થઈ જાય છે. સો ગ્રોથ હોર્મોન અને ઇન્સ્યુલિન પ્રમોટ કરે અને કોર્ટિકોસ્ટીરોઇડ એને ડિપ્લીટ કરે. ડિઝીઝ સ્ટેટ જેવું કે કેન્સર એન્ડ અનકન્ટ્રોલ ડાયાબિટીસ કોઝિસ નેગેટિવ નાઇટ્રોજન બેલેન્સ. કાં તો ડાયાબિટીસ બહુ સિવિયર હોય, અધરવાઇઝ કેન્સર હોય તો નાઇટ્રોજન બેલેન્સ નેગેટિવ થઈ જાય, એટલે કે બહાર નીકળી જાય છે. જેટલું જોઈએ છે એટલું અંદર સ્ટોર રહેતું નથી અને એક્સક્રીટ અમાઉન્ટ વધારે થાય છે. ઓકે. સો નેક્સ્ટ ઇઝ અસેસમેન્ટ ઓફ ન્યુટ્રિટિવ વેલ્યુ ઓફ પ્રોટીન. ધ નોલેજ ઓન ધ quantity of dietary protein alone is not sufficient to evaluate the nutritional importance of protein. એકલું ક્વોન્ટિટીની જ વાત નથી કે ભાઈ તમે 100 ગ્રામ પ્રોટીન લીધું તો બસ એટલું લઈ લીધું એટલે પૂરું. શું વાત છે? This is in the contrast to dietary carbohydrate and lipid. The quality of the protein, which depend on the composition of essential amino acid, is more important. એટલે કે તમે જે પ્રોટીન લઈ રહ્યા છો એની અંદર એસેન્શિયલ એમિનો એસિડ કેટલા વધારે પ્રમાણમાં છે એની ઉપર ડિપેન્ડ થાય છે કે તમે જેટલું પ્રોટીન લો છો એ પૂરતું છે કે નહીં. એટલે એની ન્યુટ્રિશન વેલ્યુ વધારે છે કે પહેલાંની વધારે છે. એટલે વાત શું છે કે આ બે વાટકી છે, બંનેની અંદર આની અંદર છે સપોઝ મેં 50 ગ્રામ પ્રોટીન રાખ્યું છે અને આની અંદર મેં 100 ગ્રામ પ્રોટીન રાખ્યું છે, બરાબર. બંને જણને ખાવાનું કીધું, પણ આની અંદર ઇસેન્શિયલ એમિનો એસિડ સે સપોઝ 50% જ રહેલા છે અને આની અંદર ઇસેન્શિયલ એમિનો એસિડ ઓલમોસ્ટ 95% જેટલા ઓર યુ કેન સે 99% જેટલા રહેલા છે, બરાબર. બધા અલગ અલગ છે. તો કયું વધારે ન્યુટ્રિશનલ વાઇઝ વધારે હેલ્ધી કહેવાશે? તો ઓબ્વિયસલી આ. કેમ? કારણ કે ગ્રામથી દર વખતે મતલબ નથી હોતો. મતલબ એનાથી છે કે તમે ટોટલ કેટલું અમાઉન્ટ, કેટલા ઇસેન્શિયલ એમિનો એસિડ લઈ રહ્યા છો. એટલે એને જો વધારે ઇસેન્શિયલ એમિનો એસિડ ધરાવતો પ્રોટીન હશે તો એને શું કહેવાશે? સો ઇટ ઇઝ અ ક્વોલિટી પ્રોટીન, એમ સારો પ્રોટીન છે. The quality of protein, which depend upon the composition of essential amino acid, is the more important. Several laboratory methods are in use to assess the nutritive value of protein. Of these 4 methods, protein efficiency ratio, biological value, net protein utilization and chemical score are discussed briefly. આપણે જોઈએ હવે કઈ રીતે એ મેજર કરવામાં આવે છે. સો પ્રોટીન
efficiency ratio PER. This test consists of feeding waning albino rat, એટલે કે 21 દિવસ જૂનું albino rat કે જે વેનિંગ એટલે કે લાઈક આપણે જે ધાવતું કહીએ ને કે જેને ધીરે ધીરે આપણે કન્વર્ટ કરવાના છે લાઈક નોર્મલ ફૂડ ઉપર, એવા બાળક ઓર એવા રેટની વાત છે અહીંયા. એલ્બેનિયો પ્રજાતિ છે. આલ્બેનિયો રેટને આપણે શું કર્યું? ધ ટેસ્ટ કન્સિસ્ટ ઓફ ફીડિંગ વેનિંગ આલ્બેનિયો રેટ વિથ અ 10% ટેસ્ટ પ્રોટીન ડાયટ એન્ડ રેકોર્ડિંગ ધ ગેઇન ઇન ધ બોડી વેઇટ ઓફ પીરિયડ ઓફ 4 વીક. 4 અઠવાડિયા સુધી આપ્યું અને એનું બોડી વેઇટ કેટલું ઇન્ક્રીઝ થાય છે એમાં આપ્યું. PER, that is protein efficiency ratio, is represented by gain in the weight of the rat પર ગ્રામ પ્રોટીન ઇન્જેસ્ટેડ. એ કેટલું ગ્રામ પ્રોટીન ઇન્જેસ્ટ કર્યું એની સામે એણે કેટલું બોડી વેઇટ ગેઇન કર્યું એનો રેશિયો. સો PER ઇઝ ઇક્વલ ટુ ગેઇન ઇન ધ બોડી વેઇટ ગ્રામમાં અપોન પ્રોટીન ઇન્જેસ્ટેડ. બરાબર? કેટલું 4 અઠવાડિયા સુધી આપણે આપ્યું છે એટલે ટોટલ જેટલું પ્રોટીન એને ખવડાવ્યું છે એનું કેલ્ક્યુલેશન કરવાનું અને ટોટલ એનું બોડી કિલો વેઇટ કેટલું વધ્યું એનું કેલ્ક્યુલેશન ને પછી રેશિયો કાઢવાનો છે. સો ધ PER ઓફ ફોર એગ પ્રોટીન ઇઝ 4.4. ફોર મિલ્ક પ્રોટીન ઇટ ઇઝ 3 એન્ડ ફોર ધ રાઈસ પ્રોટીન ઇટ ઇઝ 2.2. બરાબર? એટલે એનો મતલબ શું થયો કે જેટલો રેશિયો વધારે સારો, વધારે ઊંચો, એટલું પ્રોટીનની ક્વોલિટી એ વધારે સારી. સો ઇસેન્શિયલ એમિનો એસિડ એની અંદર એટલા વધારે છે. વાત શું થઈ અગેન કે ચલો આને છે ને તમને થોડું ડ્રોઈંગ વાઇઝ સમજાવું. કયું હતું? રાઈસ, એગ અને મિલ્ક. ઓકે. સો માની લો કે આ એગ, આ મિલ્ક અને આ થાળીમાં મેં બધા રાઈસ મૂક્યા છે. બરાબર? તો બધાને એવી જો ગ્રામ વાઇઝ આપણે જોવા જઈએ છે ને તો આને પણ મેં એક્ઝામ્પલ તરીકે 100 ગ્રામ ઈંડા ખવડાયા. આઈ મીન પ્રોટીન ઈંડાનું બનેલું કોઈ પણ ફૂડ ખવડાવ્યું. 100 ગ્રામ એને મિલ્ક આપ્યું, 100 ગ્રામ ત્રીજા માણસને 100 ગ્રામ મેં રાઈસ ખવડાયા. તો હવે ગ્રોથ જોયો ને તો આનો 5 કિલો વજન વધ્યું, આનું મિલ્કવાળાનું 3.5 વધ્યું અને રાઈસ જેણે ખાધા છે એનું વજન 2.2 વધ્યું. તો આપણે ગુણવત્તા વાઇઝ, ક્વોલિટી વાઇઝ જોવા જઈએ તો એગનું પ્રોટીન સૌથી સારું, પછી મિલ્ક અને પછી રાઈસ. કેમ? કારણ કે ઇસેન્શિયલ એમિનો એસિડ એગની અંદર આપણને તૈયાર મળે છે સારા પ્રમાણમાં. પણ અહીંયા એક કેચ છે, બુકમાં નથી આપ્યું બટ હું મારી રીતે તમને કહું છું કે જે તમે સર્ચ કરશો તો તમને રિસર્ચ પેપર ને એ બધા ઉપરથી પણ મળશે. સી, રાઈસની અંદર જે પ્રોટીન હોય છે ઓર આપણા કઠોળની અંદર જે પ્રોટીન હોય છે એ બધું મોસ્ટલી જે પ્રોટીન હોય ને એ પ્રોટીનની ઇનકમ્પ્લીટ ચેઇનવાળું પ્રોટીન હોય છે. તો એ ચેઇન કમ્પ્લીટ ના થાય અને ઇનકમ્પ્લીટ પ્રોટીન જો જાય ને તો બોડી આપણું એને યુટિલાઇઝ નથી કરી શકતું. સો એના માટે ઓલવેઝ આપણને 2 ફૂડ કમ્બાઈન કરવાનું કીધું છે. કયા? તો રાઈસ જોડે આપણને ઓલવેઝ દાળ લેવાનું કીધું છે. બરાબર? આપણે ગુજરાતી હોઈએ તો દાળ ભાત જ ખાતા હોઈએ. કોઈ દિવસ ભાત એકલા ઘણા એટલે ખાતા બી હોય છે ઘણા લોકો, મીઠું ભાત ને ઘી એ બી સરસ લાગે. પણ જે સાઈડ ટોપિક, મેઇન વસ્તુ શું છે કે દાળ ભાત ખાવાના. કેમ? કારણ કે 2 એકબીજાની જોડે જોડે દાળ બી શું છે? ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ પલ્સીસ, એટલે કઠોળ છે. તો બંને જોડે લઈએ તો આપણને કમ્પ્લીટ ચેઇન ઓફ પ્રોટીન મળે છે. એના સિવાય પેલા પંજાબ સાઈડ જઈએ તો રાજમા ચાવલ હોય છે. બરાબર? જીરા રાઈસ એન્ડ દાલ ફ્રાય. એટલે કહેવાનો મતલબ કે ઓલવેઝ ભાત જોડે કંઈકનું કંઈક કઠોળ એ લોકો રાખતા હોય છે, તો જેના લીધે એ પ્રોટીનની ચેઇન કમ્પ્લીટ થાય. સો આપણા શાસ્ત્રમાં અને આપણા જૂનવાણીમાં પણ બધા જ લોકો સાયન્ટિફિક જ હતા. જસ્ટ થિંગ ઇઝ કે એ લોકો હમણાં બધું વેલ્યુ ખબર પડતી જાય છે. સો ફ્યુચરના લેક્ચર્સની અંદર જો આવી વાત આવશે તો બહુ જ બધી ડાયટ રિલેટેડની એવી તો વાતો એવી છે કે જે આપણા કલ્ચરની અંદર પહેલેથી થતી આવી છે. આઈ મીન ઇન્ડિયન કલ્ચરની અંદર પહેલેથી થતી આવે છે. અને જેવું કે ફાસ્ટ, રિલિજનની અંદર ફાસ્ટનું બહુ જ બધું ઇમ્પોર્ટન્ટ છે. હવે સાયન્ટિસ્ટ પણ માને છે કે એકચ્યુઅલમાં ફાસ્ટ કરવા જોઈએ. ફાસ્ટ એ આપણા ઓટોફેજીની પ્રક્રિયાને ટ્રિગર કરે છે અને એને બહુ જ સારી રીતે આપણા બોડીને માટે
ઇમ્પોર્ટન્ટ છે એનું, એટલે મીન્સ હેલ્પફુલ, હેલ્ધી કહેવાય છે. પણ ફાસ્ટ એટલે આપણે પેલા શું કહેવાય, બટાકાની વેફર, બફવડા, ફરાળી ખાવાવાળા ફાસ્ટ નહીં. ઓકે, ફાસ્ટ ઇન ધ સેન્સ પ્રોપર ફાસ્ટ કે જેમાં નકોડા અથવા તો પેલું પાણીવાળા ફાસ્ટ ને એવું હોઈ શકે. અને નકોડાઓ ના હોય, એક ટાઈમ હોય, તો એનો મતલબ એક ટાઈમ જે ખાઈએ દેટ ઇઝ ફરાળી ખાઈએ. ફરાળીનો મિનિંગ ફળનો આહાર, દેટ ઇઝ ફરાળી. ઓકે, સંધિ છૂટી પાડો ને ફરાળીની, તો ઇટ ઇઝ ફળનો આહાર. એની અંદર પછી બધું ના આવે, બરાબર. બાકી ઘરે ઘરે ફરાળીની ડેફિનેશન બદલાતી જતી હોય છે. બટ ધ થિંગ ઇઝ કે બહુ જ બધી વસ્તુઓ એવી છે આપણા કલ્ચરની અંદર કે જે સાયન્ટિફિકલી આપણા બોડીને હેલ્પફુલ થાય એવી છે, અને એનું ઇમ્પોર્ટન્સ આપણા બોડી માટે છે અને બહુ જ બેનિફિશિયલ સાબિત થાય છે. Okay, so biological value, that is BV. The biological value of protein is defined as the percentage of absorbed nitrogen retained by the body. કેટલા percentage absorb કરે છે જે રહેલું પ્રોટીન છે એની વાત છે. Biological value of protein is defined as the percentage of absorbed nitrogen retained by the body. કેટલું રાખી મૂકે છે ને બાકીનું કેટલું કાઢી મૂકે છે. So BV is equal to nitrogen retained upon nitrogen absorbed into 100. For measurement of BV, the experimental animal, namely winning albino rat, are chosen. આપણે જે પહેલું ઉપર લીધું હતું ઉંદરડું એ જ લીધું અહીંયા. They are first fed with the protein free diet for 10 days. શરૂઆતના દિવસમાં એને પ્રોટીન વગરનું ડાયટ આપે છે. Then they are kept on 10% of protein diet to be tested for BV. પછી એને 10% જેટલું પ્રોટીન ડાયટ આપવામાં આવે છે. યુરિન એન્ડ ફીસીસ આર કલેક્ટેડ ફોર બોથ ધ પીરિયડ. શરૂઆતમાં જ્યારે પ્રોટીન ફ્રી ડાયટ આપતા હતા એ વખતનું કલેક્ટ કર્યું, અને હવે પ્રોટીન જ્યારે આપીએ છીએ એ વખતનું એનું ફીસીસ અને યુરિન કલેક્ટ કર્યું. દેટ ઇઝ પ્રોટીન ફ્રી ડાયટ એન્ડ ધ પ્રોટીન ડાયટ. ઓબ્વિયસલી આપણે જોઈએ નાઇટ્રોજન ઇઝ એસ્ટિમેટેડ ઇન ડાયટ. પછી બંનેની અંદર બંને વખતે નાઇટ્રોજન કેટલું હતું એ જોયું. Nitrogen is estimated in the diet, feces and urine sample. બરાબર, ડાયટમાં કેટલું છે, એના સ્ટૂલમાં કેટલું છે અને યુરિનમાં કેટલું છે એનું નાઇટ્રોજનનું લેવલ માપ્યું આપણે. બાયોલોજિકલ વેલ્યુ કેન બી કેલ્ક્યુલેટેડ બાય ધ ફોલોઈંગ ફોર્મ્યુલા. તો BV is equal to nitrogen absorbed minus nitrogen lost in metabolism upon nitrogen absorbed into 100. એટલે કે એબ્ઝોર્બ થયું એ કયું વાત છે, સો અહીંયા પહેલાં આપણે નીચે જોઈ લઈએ. એક મિનિટ, જો નાઇટ્રોજન એબ્ઝોર્બ કેટલું થયું એ કઈ રીતે ખબર પડે, તો IN એટલે N સ્ટેન્ડ ફોર નાઇટ્રોજન, બરાબર. તો IN એટલે શું કીધું છે કે નાઇટ્રોજન કેટલું ખાધું, એટલે ન્યુટ્રિશનમાંથી આપણને કેટલું નાઇટ્રોજન મળ્યું એની વાત છે, બરાબર. I સ્ટેન્ડ ફોર. હવે FN સ્ટેન્ડ ફોર નાઇટ્રોજન ઇન ફીસીસ ઓન ધ પ્રોટીન ડાયટ. પ્રોટીન ડાયટ ઉપર હતા ત્યારે કેટલું નાઇટ્રોજન આપણે લીધું હતું, તો એના માઇનસ ફીસીસ, કાર્બોહાઈડ્રેટવાળા ઉપર હતા એટલે કાર્બોહાઈડ્રેટ ગણી લો. પ્રોટીન સિવાયનું ફૂડ લઈએ તો ફેટ અને કાર્બોહાઈડ્રેટ જ હોય, બરાબર. સો એ ટાઈમનું નાઇટ્રોજન સ્ટૂલમાં કેટલું આવતું હતું જ્યારે આપણે પ્રોટીન ફ્રી ડાયટ લેતા હતા. ઓકે, સો FN માઇનસ FC, અને એનું જે વેલ્યુ હવે એને શેમાંથી બાદ કરવાની, તો નાઇટ્રોજન ટોટલ જેટલું ઇન્જેસ્ટ કર્યું છે એનામાંથી, માઇનસ હવે UN. તો UN શું છે, તો નાઇટ્રોજન ઇન યુરિન ઓન પ્રોટીન ડાયટ, અને નાઇટ્રોજન ઇન યુરિન ઓન ફ્રી ડાયટ, પ્રોટીન ફ્રી ડાયટ. એટલે એ આપણને ટોટલ વેલ્યુ મળી અપોન IN, દેટ ઇઝ નાઇટ્રોજન ઇન્જેસ્ટેડ માઇનસ FN, એટલે આખું એ પણ ફોર્મ્યુલા ઇન્ટુ 100. તો આ ઉપરથી આપણને રેશિયો ખબર પડે કોનો, તો BVનો. ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ BV ઓફ પ્રોટીન, experiment can be done even in the human subject. The BV for the different protein source is given in the table number 23.5. Let's see. Yes, so here it is the BV value of protein. So egg સૌથી highest છે 94, milk 84, fish 85, meat 75, રાઈસ ઉભરો એગ સિવાય કોની વધારે છે, ના એગની હાઈએસ્ટ છે. ઓકે,
હવે the biological value provides a reasonably good index for the nutritive value of protein, but unfortunately this method has an inherent drawback. કયો? It cannot take into account the nitrogen that might be lost during the digestion process. તો ઓબ્વિયસલી આપણે પહેલાં પણ વાત કરતી હતી કે ડાયજેશન વખતે પણ અમુક પ્રોટીન વપરાતું હોય છે, અમુક એનર્જી વપરાતી હોય છે, તો એ નાઇટ્રોજન કેટલું વપરાઈ જાય છે તો આપણને ખબર પડે નહીં. તો એ વસ્તુ આપણે અહીંયા માપી નથી શકતા. ફોર ઇન્સ્ટન્સ, ઇફ ઇન્જેસ્ટેડ નાઇટ્રોજન ઇઝ 100 મિલીગ્રામ, એબ્ઝોર્બ્ડ ઇઝ 10 મિલીગ્રામ એન્ડ રિટેન ઇન 8 મિલીગ્રામ, બાકી રહ્યું 8 મિલીગ્રામ. ધ BV 8/10 into 100 is equal to 80. This figure is erroneous, એટલે ભૂલવાળી છે, સિન્સ ધ મેજર પાર્ટ ઓફ પ્રોટીન એટલે કે 90 ગ્રામ ઓફ પ્રોટીન ડીડ નોટ એન્ટર ધ બોડી એટ ઓલ ફોર ધ યુટિલાઇઝેશન. બરાબર? તો અહીંયા હવે બીવી રેશિયો ઉપરથી આપણને એવું જાણવા મળે કે જો 100 મિલીગ્રામ જેટલું આપણે પ્રોટીન લીધું હોય તો ઓલમોસ્ટ એની અંદરથી 80% જેટલું આપણે એનો બીવી રેશિયો છે એટલે વાપર્યું આપણે. બરાબર? એને બાયોલોજિકલ વેલ્યુ એની એટલી છે. પણ વાત તો એવી છે કે અહીંયા 10 મિલીગ્રામ જ એબ્ઝોર્બ થયું છે અને એમાંથી બચ્યું ખાલી 8 જ, બાકીનું 2 મિલીગ્રામ તો એક્સક્રીટ થઈ ગયું. તો એ ક્યાંથી પછી 80% એનો યુઝ થયો કહેવાય, જ્યારે 90 મિલીગ્રામ જેટલું તો બહાર નીકળી ગયું, જે એબ્ઝોર્બ જ નથી થયું, બોડીની અંદર રહ્યું જ નથી. બરાબર? આપણે ખાધું તો પણ એ રહ્યું જ નથી. સો ધીસ ફિગર ઇઝ એરરનિયસ સિન્સ ધ મેજર પાર્ટ ઓફ ધ પ્રોટીન દેટ ઇઝ 90 મિલીગ્રામ ડીડ નોટ એન્ટર ધ બોડી એટ ઓલ ફોર ધ યુટિલાઇઝેશન. વપરાશ માટે ગયું જ નથી અંદર તો પછી ક્યાંથી થવાનું છે? બરાબર? સો નેટ હવે આવે છે નેટ પ્રોટીન યુટિલાઇઝેશન. ટોટલ કેટલું વપરાયું? So NPU, that is net protein utilization, is a better nutritional index than biological value since it takes into account the digestibility factor. આપણું કેટલું ડાયજેસ્ટ કરી શકીએ છીએ ને એ પણ આ જોવે છે. સો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. The experimental procedure for NPU is similar to that of BV. The experimental જે આપણે અહીંયા કર્યું ને પેલા નાના ઉંદેડાને ખવડાવ્યું, પહેલાં આપણે એના વગર ખવડાવ્યું, આઈ મીન પ્રોટીન ફ્રી ખોરાક ખવડાવ્યો ને એ વખતે એનું સ્ટૂલ અને યુરિનને માપ્યું ને પછી થોડો ટાઈમ પછી 10% જેટલું પ્રોટીન સાથે એને ફૂડ આપ્યું અને એ વખતે એનું સ્ટૂલની અંદર, યુરિનની અંદર અને નાઇટ્રોજન કેટલું છે એ માપ્યું ડાયટની અંદર. સો એક્સપેરિમેન્ટલ પ્રોસિજર ઓફ ધ NPU ઇઝ સિમિલર ટુ ધ બાયોલોજિકલ વેલ્યુ વાળુંમાં. નેટ પ્રોટીન યુટિલાઇઝેશન કેન બી કેલ્ક્યુલેટેડ એઝ નેટ પ્રોટીન યુટિલાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન રિટેન કેટલું બચ્યું અંદર અપોન નાઇટ્રોજન ઇન્જેસ્ટેડ કેટલું ખાધું ઇન્ટુ 100. બરાબર? સો હવે આવે છે કેમિકલ સ્કોર. ઓકે, સો આટલે સુધી રાખીએ છીએ. બાકી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીએ, કેમિકલ સ્કોર એમાં જોઈશું. ઓકે, ટિલ દેન બાય બાય, ગુડ બાય.